હું તને કહું છું. હું નીચે બોર થાઉં છું. આ વિધિમાં મને કોઈ રસ નથી. રસ ન હોય તો રસ લે. બે વાત જાણવા મળશે. શું જાણવા મળશે? કે કોનમાં મહેંદી કેમ ભરાય? અરે વાહ, બહુ સરસ જ્વેલરી આપી છે ને મામાએ. એના મામાએ નહીં, એને પરિવારમાં કોઈ જ નથી, એટલે એનું મામેરું મેં કર્યું છે. આવો આવો. જય શ્રી કૃષ્ણ. હવે તો તમારે બીજી બહુ આવી જશે કા? હવે તો તમારે સાવની રાત. ઈશ્વરની ઈચ્છા. સાચું કહું, આજના જમાનામાં આટલું બધું કોણ કરે છે? પણ ટુ બી ફ્રેન્ક, આ જેટલી બી ડિઝાઇન્સ છે, જેટલું બી પ્રેઝન્ટેશન છે, એની ક્રેડિટ અનુષ્કાને જાય છે. ઓહ, રિયલી? અનુષ્કા, હા બેટા, આ છે અનુષ્કા સોની. ઓહ નાઇસ. કારીગરી અને જ્વેલરી બહુ જ સરસ છે. સુપર્બ. થેન્ક યુ સો મચ. જ્યાં દેખાતી નથી. માન્યતા, હા આંટી. મેં તને જે કામ સોંપ્યું છે એ બધું બરાબર થઈ રહ્યું છે ને? હા, થઈ ગયું છે. એક પણ ગડબડ ના થવી જોઈએ. હા હા. શૈલજા, હા શું લઈને ફરે છે તું? હનીમૂનની ફાઇલ છે. શું છે? સ્વિટ્ઝરલેન્ડ હનીમૂન માટેના પેપર્સ, વિઝા માટે. કન્ફર્મ ને? પ્રોપર્ટીની ફાઇલ તો નથી ને? તું જોઈ શકે છે. આઈ શુડ. હવે જો કે મને આ ઘરની કશ્યપ ફેમિલીની ધનરાજ કૃષ્ણકાંત કશ્યપની વાઇફ બનતા કોણ રોકે છે? એક્સક્યુઝ મી. શાતિરથી પણ એક મેત ઊંચી રહું એવી ગેમ બાદ છું હું ધનરાજ. વાત બગડે ત્યારે એને સુધારવી કેમ એ પહેલા વિચારીને આગળ વધવામાં હું માહેર છું. આજે તે ટ્રમ્પ કાર્ડ મને હાથમાં આપી દીધું. હવે એ ત્યારે ઉતરવાનું જ્યારે બાજી હારમાં પલટાતી હશે અને પછી જીત મારી. શૈલજાને જીતથી ઓછું કંઈ જોઈએ નહીં. કેટલી વાર? તમે હા પાડો એટલી જ. તમે જ્યારે શરમાવ છો ને ત્યારે બહુ બ્યુટીફુલ લાગો છો. જોશ લઈ જીતવી છે દુનિયા, આંખોમાં ભર્યા છે લાખો સપના, અણધાર્યા રસ્તા પર ચાલી પડી જિંદગીને, નોખા મુકામે જાણે પહોંચી ગઈ. ભાગ્યમાં મારા શું હશે એનો સંગ, મારી પીઠીમાં ભળી ગયો એનો ખાકીનો રંગ. સોરઠની મિસિસ સિંઘમ. એક દિવસ મારે પણ આમ બેસવાનો વારો આવશે. અને પછી આ બે નવા. હા, અને પરણેલા પણ.
રડવાનું પછી પહેલા મને એમ કહો કે શારદા માસી ક્યાં છે? એ રહ્યા. માસી આ મારી ફ્રેન્ડ કેસર. જય સોમનાથ. હાફૂસ જેવી મીઠડી છે. શું કરે છે તું? માસી કેસર અને એના હસબન્ડ હર્ષ એ લોકોની ઇવેન્ટ મેનેજમેન્ટની કંપની છે. બહુ જ ચેમ્પિયન લોકો છે. આપણા ઘરના બધા જ ફંક્શન્સ એ લોકો સંભાળી લેશે. કોઈ જરૂર નથી. વેડિંગ પ્લાનરે બધું જ મેનેજ કરી લીધું છે. બધાને કામ સોંપાઈ ગયા છે. ઓહ તો એ અહીંયા જ હશે ને? ક્યાં છે? જો એમણે બધું સંભાળી લીધું હોય તો એને અહીંયા જ રહેવું જોઈએ ને. પણ અહીંયા તો કોઈ દેખાતું જ નથી. જરૂર વિના ક્યાંય જવું ન જોઈએ. એમની જરૂર નહોતી આજે, એટલે ચાંદની એમને નથી બોલાવ્યા. હા પણ ચાંદની છે ક્યાં? એના પપ્પાની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી, એટલે એને પિયર જવું પડ્યું છે. કૃષ્ણકાંત અંકલને કહીને ગઈ છે. અરે બાપરે, એક બાજુ લગ્નની તૈયારીઓ, હવે ચાંદની જ નહીં. એની વેસ હું એની સાથે વાત કરી લઉં છું. ભગવાન બધું સારાવાના કરશે. તો હવે તો કેસરની ખાસ જરૂર પડશે નહીં? જે જરૂર હતી એ બધી અરેન્જમેન્ટ એ લોકોએ કરી છે. તો બહુ સારું કહેવાય. પણ ધારો કે આપણને અચાનક કોઈ વસ્તુની જરૂર પડે તો ત્યારે શું કરવાનું? આપણે જાતે જ બધું મેનેજ કરી લેવાનું કે પછી એ લોકો લઈને નીકળે, પછી અમદાવાદનો ટ્રાફિક ક્રોસ કરે, પછી અહીંયા પહોંચે, ત્યાં સુધી આપણે મુહૂર્તને પકડી રાખવાનું? વાત તો સાચી છે. બધું મુહૂર્ત મુજબ જ થવું જોઈએ. તું સાચા સમય પર તારી ફ્રેન્ડને લઈ આવી છે. પણ આંટી, એક કરતા બે ભલા. અરે એ હશે તો આપણા જ કામ હળવા થશે ને. અને ઇમરજન્સી પણ સચવાશે. અને શૈલજા, તારી સાથે હવે ચાંદની પણ નથી ને, તો કેસર હશે તો તારી બધી જ જરૂરિયાતમાં તને હેલ્પ કરશે. વાત તો 100% ની. હવે તારે પ્રસંગ પૂરો ન થાય ત્યાં સુધી ક્યાંય નથી જવાનું. ચોક્કસ માસી. આ હાથ ઉપર તો મહેંદીનો રંગ બરાબર ન આવવાનો છે. તો તમે લાસ્ટમાં કયું ફંક્શન કર્યું? અંતાની ફેમિલી. એએનએમ મિલવાળી? યસ. અરે હું ત્યાં જ હતી. એમના અડધા મેનેજમેન્ટની જવાબદારી મારી જ હતી. હા. તમને ખબર છે, મહેંદી પહેલા હાથ ઉપર લીંબુનો રસ લગાવીને તો કલર બહુ જ સરસ આવે છે. તમારે લગાવો છે? બોર્ડર. તમારે અહીંયા કોણી સુધી મહેંદી મુકાવાની છે ને? યા. બાય ધ વે, તમે બહુ નસીબદાર છો કે તમારા ધનરાજ કશ્યપ સાથે લવ મેરેજ થઈ રહ્યા છે. તમે લીંબુ અને ખાંડનું પાણી લઈ આવશો? થેન્ક યુ. સો તમે મળ્યા કેવી રીતે? એકચ્યુઅલી માં મેં ઘણું સાંભળ્યું હતું કે ધનરાજ કશ્યપ લગ્ન માટે ચોખ્ખી ના જ પાડતા હતા, અને પછી અચાનક તમારું નામ સામે આવ્યું. એટલે થયું કે એકચ્યુઅલી હું ચાંદીની ફ્રેન્ડ છું.
ધનરાજના ભાભી ને? હા, હું ફોરેન રહું છું, પણ ઘણા વર્ષોથી ચાંદનીને મળી નહોતી, એટલે સ્પેશિયલી એને મળવા ઇન્ડિયા આવી હતી. ઓહ વાહ. અને અનાયાસે વર્ષો પછી તમને મળી પણ ગયા? હા, એણે મને કોલ કર્યો હતો એટલે હું આવી. ઓહ વાહ. ચાંદની ભાભી પણ અચાનક તમને ફોન કર્યો પણ ખરી? એકચ્યુઅલી એ લગભગ અમારા કોલેજના રિયુનિયનમાં ગઈ હતી, તો કદાચ એટલે એને મારી યાદ આવી ગઈ, પણ આઈ એમ નોટ શ્યોર કે એને મારી યાદ કઈ રીતે આવી. પણ હા, એણે મને કોલ કર્યો હતો. ઇમ્પોર્ટન્ટ એ જ છે કે તમારી યાદ આવે. અને પછી થોડા સમય પછી તમે ફરીથી ગયા હશો અને એ દરમિયાન ધનરાજ કશ્યપને તમારી સાથે પ્રેમ થઈ ગયો, રાઈટ? હું અહીંયા આવી ત્યારે ધનરાજ માટે છોકરી જોવાનું ચાલતું હતું, તો આંટીના ધ્યાનમાં આવ્યું. એટલે આંટી મીન્સ શારદા માસી? ના, કામિની આંટી. અચ્છા, એ પણ અહીંયા જ હતા? હા, એ આફ્રિકાથી આવ્યા હતા. તમારી લવ સ્ટોરીમાં કેટલા બધા કોઇન્સિડન્સ થાય છે ને? તમારે કેટલા બધા તાર જોડવા પડે છે. આઈ મીન, તમારી સાથે કેટલા બધા તાર જોડાઈ ગયા છે. આઈ હોપ કે કોઈને તકલીફ નહીં હોય. ઓબ્વિયસલી, કોઈને શું તકલીફ હોય? એક્સક્યુઝ મી. ઓલ વેલ? હા, ઘરમાં એન્ટ્રી મળી ગઈ છે. અપડેટ? શૈલજા બહુ જ સ્માર્ટ છે. એ પ્રોપર પ્લાનિંગ કરીને આ ઘરમાં ઘૂસી છે. મને તો લાગે છે કે એને આખી સ્ટોરી પ્રી પ્લાન કરી છે. ઓકે સર, બની શકે કે ચાંદની પણ એની સાથે ઇન્વોલ્વ હોય. અને શૈલજાના નામનો એક પણ રેકોર્ડ પોલીસ ફાઇલમાં નથી. એનો સીધો અર્થ થાય છે કે કાં તો ઇન્ફોર્મેશન મિસિંગ છે અથવા તો એની ફાઇલ મિસિંગ કરવામાં આવી. અને જો આવું કંઈ પણ કરવામાં આવ્યું હોય ને, તો આઈ થિંક આમાં કશ્યપ ફેમિલીની લાગવગનો ઉપયોગ કરવામાં આવ્યો. પોસિબલ છે. ચાંદની જ શૈલજાને અહીંયા લઈને આવી છે ને, તો એ બંને વચ્ચે કંઈક તો કનેક્શન હશે. હર્ષ, એવા ચાન્સીસ બહુ ઓછા છે. તું જો શૈલજા પાસે આ બધું કરવાનું કારણ હોય એવું બને, પણ ચાંદની માટે એ તો આ જ ઘરમાં છે અને બધું એનું જ છે, તો પછી એ શું કામ શૈલજાને આ બધા ખોટા કામમાં સપોર્ટ કરે? એ તો હવે સમજ કહી શકશે. રાઈટ. પણ મુદ્દો એ છે કે શૈલજાની સામે લડવામાં છે ને બહુ ધ્યાન રાખવું પડશે. જો એના ધ્યાન પર આપણી ઇન્ક્વાયરી આવે ને, તો 5 જ મિનિટમાં આખી બાજી ચેન્જ કરી નાખશે. તમે જુઓ ને, કઈ હદે તમને ઇનોસન્ટ દેખાય છે, જુઓ ને. ક્યાં છે આ? અરે શારદા, ધનરાજ ક્યાં છે? ધનરાજ વગર મજા નહીં આવે. અરે, હમણાં અહીંયા જ તો ક્યાંક હતો. હા તો બોલાવ ને જલ્દીથી એને. હમણાં જ બોલાવું છું. હા, જલ્દીથી. હા, એ કેવી રીતે બધાની સામે એવો દેખાવ કરે છે કે એના પહેલી વારના મેરેજ. અને આ જે હોશિયારી છે ને, એવા જ ક્રિમિનલની અંદર હોય છે જે એકથી વધારે પર્સનાલિટી ધરાવતા હોય છે. અને શૈલજા તો 2 નહીં, 2 થી પણ વધારે પર્સનાલિટી ધરાવે છે. તો ગાઈસ, બી કેરફુલ.
તું ચિંતા ના કર. ફોજદાર, તમે અહીંયા આવી જાઓ ને. અર્જુન છે, ગમે ત્યારે તમારી જરૂર પડી શકે એમ છે. તમે બંને અહીંયા શું કરો છો? તૈયારીની વાતો. કઈ કામ હતું માસી? હા, ધનરાજને એની રૂમમાંથી લઈ આવો. અહીંયાથી કંટાળીને ઉપર જતો રહ્યો છે. એવું થોડી ચાલે. એ જ તો. તમે ચિંતા ના કરો, હું લઈ આવું છું. લોક કરવામાં બહાર પડે છે તને? ખબર હોય તો પછી પૂછવાનું શું કામ? ચાલો નીચે. ના, મારે ઓફિસનું કામ ચાલુ છે. અત્યારે અડધી ઓફિસ નીચે છે. ધેટ ડઝન્ટ મીન કે મારે ઓફિસનું કામ ના હોય. અગ્રી, પણ એના માટે હું છું ને, હું હેન્ડલ કરી લઈશ. અત્યારે તું નીચે જા. ના, તારું અત્યારે નીચે હોવું જરૂરી છે. હું તને કહું છું. હું નીચે બોર થાઉં છું. આ વિધિમાં મને કોઈ રસ નથી. રસ ન હોય તો રસ લે. બે વાત જાણવા મળશે. શું જાણવા મળશે? કે કોનમાં મહેંદી કેમ ભરાઈએ, કે પછી કોનમાં આપણે કેટલું પ્રેશર કરીએ તો જોઈએ એટલી મહેંદી બહાર આવે? ના, એ જાણવા મળે કે મેરેજ પહેલા મહેંદી શું કામ મૂકવામાં આવે છે. આ રિવાજ, આ પ્રથા આપણે શું કામ નિભાવીએ છીએ? ખોટી વાતો છે. આ પ્રથા એન્ડ સો કોલ્ડ રિવાજ એન્ડ ઓલ, ધીસ ઇઝ અ બુલશિટ. ધનરાજ, તને નથી ખબર, એનો અર્થ એ નથી કે આ બધું હવામાંથી ઊભું થયું છે. આપણા એક એક પ્રસંગ, એક એક તહેવાર પાછળના સેલિબ્રેશન માત્ર મજા માટે નથી, પણ એમાં સાયન્સ છે. ના રે, આ ચિત્રામણામાં શું સાયન્સ? નર્વસ એનર્જીને ડાઉન કરવાનું સાયન્સ. મહેંદી ઠંડી હોય અને હાથની ઠંડક સીધી મન પર અસર કરે. લગ્નના કારણે છોકરીઓમાં બહુ બધી નર્વસનેસ આવે. મા બાપનું ઘર છોડીને જવાની નર્વસનેસ, એની સાથે જે અજાણ્યા છે, જે ઓછા જાણીતા છે, એ લોકોને સ્વીકારવામાં આવતી નર્વસનેસ. પોતાનું કમ્ફર્ટ ઝોન તોડતી છોકરીઓની એ નર્વસનેસ ડિપ્રેશન ન બને એ માટે મહેંદીનો ઉપયોગ થાય છે. અને એ એમના મનને શાંત રાખે છે. ઇમ્પ્રેસ્ડ? યુ શુડ બી. ચાલ નીચે. હું છોકરી નથી, એટલે મને કોઈ જ નર્વસનેસ અસર કરતી નથી. અને બીજી વાત, મારે હાથમાં ચિત્રામણા કરાવવાના નથી. તું છોકરી નથી એ વાત કબૂલ, પણ અત્યારે તને જે આ કંટાળો આવે છે અને તું જે નાની નાની વાતોમાં ઇરિટેટ થાય છે, એ બધું સ્ટ્રેસનું પરિણામ છે. અને સ્ટ્રેસમાંથી પણ બહાર કાઢવાનું કામ મહેંદી કરે. હું કઈ એવું કરાવવાનો નથી. જસ્ટ નામ લખાવજે અને શુકન પૂરતી ડિઝાઇન. હવે આમાં કયું શુકન આવ્યું? મમ્મી અને પપ્પા રાજી રહે એનાથી મોટું કોઈ શુકન હોય? તું મને ગમે તેમ કરીને કન્વિન્સ કરશે ને? ને તારે માનવું છે, પણ દલીલો કરીને. એમ જ ને? જલ્દી જા, માસી નીચે રાહ જુએ છે. હા. ધનરાજને પણ આ મેરેજમાં કંઈ બહુ ઇન્ટરેસ્ટ હોય એવું લાગતું નથી. સરસ શારદા, તૈયારી બધી બહુ સરસ ચાલી રહી છે.
ગુડ. આણું ગોઠવાઈ ગયું છે. અંકલ આંટી પ્લીઝ આવો. કામિનીબેન, હા કૃષ્ણકાંત, આણું પાથરી દીધું છે, એ જોવા જવાનું છે. ભલે. શારદા, તું આમને એટેન્ડ કર ને, હું આવું છું. અરે 5 મિનિટ લાગશે, પહેલા અમારી સાથે ચાલો. આવો. કામિની આંટી આવું છું બેટા. આ ડિઝાઇન જુઓ ને મેમ. આંટી કેવી લાગી તમને? બહુ જ સરસ છે. તમને કેવી લાગી આંટી? બહુ સરસ છે. તો પછી બેસો ને બધા, મારી મહેંદી પતી જાય પછી જજો. શૈલજા, બીજા માટે આણું ખુલ્લું મૂકવાનું છે, એ પહેલા બતાવીએ. પણ આંટી તો પછી અહીંયા મારી પાસે કોઈ નહીં રહે. આ શું નાના છોકરાઓ જેવું કરે છે? આ લોકોને શું કામ અટકાવે છે? માને તો અહીં તારી પાસે રહેશે. અહીંયા કેસર પણ છે ને? ના, આ લોકોમાંથી કોઈની જરૂર નથી. કામિની આંટી આવો ને થોડીક વાર. આંટી તમે જાઓ, હું અહીંયા આ લોકો સાથે છું. આંટી 5 મિનિટ પ્લીઝ. શૈલજા, મેં તને કીધું ને 5 મિનિટ. હા, હમણાં આવું છું. ચાલો આપણે જોઈ લઈએ. હા, આવો. યાદ છે હું માન્યતા આપણે કેફેમાં મળ્યા હતા? ઓ હા, રાઈટ. અનુષ્કા, બહુ સરસ કામ કર્યું છે તે. આટલા ઓછા સમયમાં કેટલું પરફેક્ટ કામ કર્યું છે. તને કેવું લાગ્યું? પૂછવું પડે ભાઈ, સોની પરિવારનું કામ હોય એટલે અદ્ભુત જ હોય. આમ ઇમ્પ્રેસ. થેન્ક યુ અંકલ. હા, અત્યારે ભલે તું એકલી આવી, પણ લગ્નમાં તારે આખા ફેમિલી સાથે આવવાનું છે. ઓકે? શ્યોર. યપ. હા, સોરી, અમે આવીએ. શારદા, મહેમાનો રાહ જુએ છે. ચલો, એક્સક્યુઝ મી. ચંદન, ખાવાનું જો. હા, પણ કોઈને ખબર ન પડે, અને આખું ઘર ચેક કરજે. અહીંયા તને કોઈ પૂછશે તો? એ હું ફોડી લઈશ. તું જા, વધારે ટાઈમ નથી. માન્યતા એને કાજલ જોઈતી હતી ને, એટલે એનો રોષ હતો. એક્સક્યુઝ મી.
શું થયું? શું થયું? હે કઈ નહીં. તારો જવાબ અને તારા ફેસ પર જે ટેન્શન છે એ બંને વચ્ચે કોઈ કનેક્શન જ નથી. તને જોઈ ત્યારથી એવું લાગે છે કે કંઈક તો ગડબડ. શું વાત છે? એમાં એવું છે કે મને એવું બને નહીં. કઈ નહીં, ઇટ્સ ઓકે. વાત કરીશ તો એ પણ આ ઘરના હિતમાં જ હશે. પ્લીઝ મને કે, વિશ્વાસ રાખ. તને યાદ છે ધનરાજે કહ્યું હતું કે હું તારી સાથે જ રહું? મને કે શું થયું? આ જે દાગીના બનાવ્યા છે એ અમે બનાવ્યા છે એ નથી. આ રોડિયમના ખોટા દાગીના છે. આ જો હમણાં જ તો આવ્યા, આટલી વારમાં ડુપ્લિકેટ બનીને બદલાઈ પણ ગયા. એ વાત મને પણ સમજાતી નથી. અનુષ્કા, ડુપ્લિકેટ દાગીના કરતા પણ મહત્વનું એ છે કે સાચા દાગીના ક્યાં છે. મારે અંકલને કહી દેવું જોઈએ. હા, વાત કરવી જ પડે. શું વિચારે છે? અંકલને વાત કરવાનું. હું આવું. ના અનુષ્કા, અત્યારે નહીં. મને તો તું સમજ તો ખરા, આ બહુ મોટી વાત છે. હું ના નથી પાડતી, પણ વાતાવરણ તો જો. ઘરમાં આટલા બધા મહેમાનો છે. અનુષ્કા પ્લીઝ સમજ. હા, તું મારી વાત તો સમજ. હું આ વાત નહીં કરું તો સાચા સમય. માન્યતા લાખોના દાગીના છે અને આ દાગીના બદલાઈ ગયા છે. તું આ વાતની ગંભીરતાને તો સમજ. હા, એટલે જ કહું છું, તું મારા પર ભરોસો રાખ અને થોડી શાંત રહે. હું તને સામેથી કહીશ ત્યારે જઈને આપણે સામેથી વાત કરી આવશું. પણ પ્લીઝ અત્યારે શાંત રહે. હું જ તને કહીશ કે હવે આપણે વાત કરીએ. વિશ્વાસ રાખ. ઓકે, પણ મોડું ના થવું જોઈએ. પ્રોમિસ. ઠીક છે, તું તારું કામ કર. એ જ કરું છું. મારે કેસરનું કામ છે. चल जा, चल जा. ઓહ પૃથ્વી, તું અહીંયા લેડીઝ વચ્ચે શું કરે છે? મને ચાંદની કહીને ગઈ છે કે બધા મહેમાનો પર ધ્યાન રાખે. તો રાખ. મને ઉપર રૂમમાં કેસર મળી હતી એટલે મેં તરત ચાંદનીને કહ્યું. ચાંદનીને? હમ શું કરતી હતી કેસર? એ માન્યતાના રૂમમાં કાજલ લેવા ગઈ હતી, પણ મને એવું લાગ્યું નહીં. માન્યતાને પૂછી જોઉં? ના, એની જરૂર નથી. શું વાત છે? ના, કઈ નહીં. થેન્ક્સ હા કહેવા માટે. બેવજણની શું વાતો ચાલે છે? આ તો કઈ નહીં, ચાંદનીના પપ્પા વિશે. હા, ખરું થઈ ગયું ને અચાનક જ. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે જલ્દીથી સાજા થઈ જાય. તમે બંને જણા બેસો, હું બધાને બોલાવીને લાવું.
પછી ચેક કરીશ. પહેલા શૈલજાનો રૂમ શોધવો પડશે. વાત કરવી જરૂરી છે. હા, પણ થોડી વાર પછી. તું સમજ માન્યતા. હું પણ એ જ કહું છું અનુષ્કા, પ્લીઝ તું સમજ. તું અત્યારે મારી વાત સમજીશ તો તને ખબર પડશે કે અહીંયા કેવા મોટા ગોટાળા થયા છે. કેવા ગોટાળા? કેવા ગોટાળા? કયા ગોટાળા? હું બોલી એનું કહો છો? એ તો પ્રસંગોમાં કેવા કેવા ગોટાળા થાય અમે એની વાત કરતા હતા. એ જે હોય, અત્યારે મારી પાસે આ બધી વાત સાંભળવાનો જરા પણ સમય નથી. કેસર ક્યાં છે? કેસર? કેમ, શું થયું કેસરને? હું પણ એ જ પૂછું છું, શું થયું છે કેસરને? કેમ દેખાતી નથી? કેસરને શોધે નહીં એવું કરવું પડશે. અરે જવાબ આપ, કેસર ક્યાં છે? તું જ કે છે ને કે ઇવેન્ટમાં જરૂર પડે, તો અત્યારે ક્યાં છે કેસર? ક્યાં ગુમ થઈ ગઈ? કઈ કામ હતું? હા, એનાઉન્સમેન્ટ કરાવવાની છે. તો હું છું ને. આમ પણ મારો અવાજ બહુ સરસ છે. એ બધું તારું કામ નહીં. હા આંટી, તમે ટેન્શન ના કરો, હું બધું સાચવી લઈશ. બહુ લપ કરે છે. ચાલ ચાલો. સાંભળો સાંભળો સાંભળો, પ્લીઝ બધા અહીંયા આવો. કશ્યપ પરિવારના મહેમાનો, આપ સૌનું સ્વાગત છે. હવે આપણે મેરેજની અગત્યની અને પહેલી કહેવાય એ વિધિથી ફંક્શનની શરૂઆત કરીએ, જે છે મહેંદી. તમે લોકોએ પેલું ગીત તો સાંભળ્યું જ હશે. અને એ રંગ જે કુટુંબના દરેક સભ્યોને એક કરી નવા સભ્યના આગમનને વધારવાનું કામ કરશે. અને એ આગમન માટે એકે હાથ લંબાવ્યો છે અને બીજાએ એટલી જ પ્રમાણિકતા અને નિષ્ઠા સાથે એ હાથ પકડવાનો છે. સો એવરીવન, પ્લીઝ આપણે બધા અહીં જ રહીશું અને આ પ્રેમનો રંગ બનનારી મહેંદીની આ પવિત્ર વિધિને હર્ષભેર વધાવીશું.
એક મિનિટ, એક્સક્યુઝ મી, હું હમણાં આવું. હા, અનુષ્કા કેમ ક્યાંય દેખાતી નથી? મને ખબર નથી, હશે અહીંયા જ ક્યાંક. અહીંયા ક્યાંક હોય તો દેખાવી તો જોઈએ ને. હું જોઈ આવું. ધનરાજ, હા માન્યતા ક્યાં છે? મમ્મી, બધાનું સરનામું લઈને બેઠો છું. સંબંધોના સરનામા હોવા જોઈએ. આપણા સંબંધોનું એ સરનામું અહીંયા જ ક્યાંક ફરતું હશે, જોજે. પણ નથી ને. આ અનુષ્કા અને માન્યતા દેખાતા નથી. હશે આટલામાં જ. તો જા પેલા શોધ. હા, મને શોધવાના છે. માન્યતા ને? અરે એ પેલી સોની પરિવારની વહુ છે ને, એને ઘર દેખાડવા ગઈ છે. પેલા લોકો એ લોકો હોય તો તને શું થાય છે? તારા માથે કેમ પસીનો આવે છે? તું તારા હાથની મહેંદી સંભાળ. તું સાંભળ. અરે પેલો ચંદન ક્યાં ગયો? અરે હા, મેં જ તો એને મોકલ્યો. ચંદન, તું ટેન્શન છોડ. મેં ચાંદનીને હમણાં તારા પરસેવાની વાત કરી છે. એને કહ્યું કે તારું ધ્યાન રાખે. બરાબર? ચલ, હું જાઉં છું. પૃથ્વી, બોરે, મને ટેન્શન થાય છે. હવે પાછું શું? કઈ વાતનું? હું કેવી રીતે કહું? બધા એક સાથે ગાયબ છે. કોણ ગાયબ છે? બધા જ તો છે. તું એ છોડ, તું અત્યારે જઈને એ લોકોને અહીંયા લઈ આવ. જેન્યુઅનલી કહું છું, જા. ઠીક છે, પણ આ બધી વાતો ચાંદનીને કરું છું. હા,